સેતુ બંધે તુ રામેશમ. આજે વિદ્યાર્થી મિત્રો આપણે 7મા જ્યોતિર્લિંગ રામેશ્વર ભગવાનની વાત કરવા તરફ જઈ રહ્યા છીએ. ત્રેતા યુગની અંદર રામાવતાર થયો, ભગવાન શ્રી રામને વનવાસ થયો, સીતામૈયાનું અપહરણ થયું, લંકાનો અધિપતિ રાવણ હરણ કરીને જતો રહ્યો, એની ભાળ મળી અને સમુદ્ર ઉપર પુલ બનાવીને જ્યારે લંકા ગઢમાં જવાનું હતું ત્યારે સમુદ્ર કિનારે ભગવાન એવી ગડમથલમાં હતા કે મારે શું કરવું શું ન કરવું. આવી ઉદ્વિગ્નતાની અંદર ભગવાનને શોષ પીડ્યો અને વાનરોએ ત્યાં 22 કુંડ ખોદ્યા. એમાંથી એક કુંડમાંથી પાણી લઈ ભગવાનને પીવડાવવા માટેનો પ્રયત્ન કરે છે. ત્યારે ભગવાન શ્રી રામને એમ થયું કે મારા મહાદેવને હું યાદ કર્યા વિના પીવું એ ઠીક નહીં, એટલે એમણે રેતીનું શિવલિંગ બનાવ્યું. ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન, મારે સીતાને પરત લેવા જવું છે, રાક્ષસોનો વધ કરવો છે, એના માટેનું મારા માટે આપ જ બળ છો. ભગવાને એમને આશીર્વાદ આપ્યા, દર્શન આપ્યા અને પછી પેલો પુલ બનાવી વાનરો દ્વારા નલ, નીલ, અંગદ અને નામી અનામી ઘણા વાનરો હતા. પુલ બનાવીને ભગવાન લંકા નગરની અંદર ગયા. ત્યાં પુલસ્ત્યના કુળનો વિનાશ કરી રાવણ, કુંભકર્ણ અને લાખો રાક્ષસોનો વિનાશ કર્યો યુદ્ધ દરમિયાન, અને લાખો જીવજંતુઓનો પણ વિનાશ થયો. અને પછી ભગવાન શ્રી રામ સીતામૈયાને લઈને પાછા એ રામેશ્વરમ આવે છે. ત્યારે એના ચહેરા ઉપર આનંદ હોવો જોઈએ, પણ આનંદના બદલે ભગવાનના ચહેરા ઉપર ખિન્નતા જોવા મળે છે. એને મનમાં એમ થતું હતું, રાવણ અને કુંભકર્ણ ભલે રાક્ષસ હતા પણ બ્રાહ્મણ હતા, મારાથી બ્રહ્મ હત્યાનું પાપ થયું છે, લાખો કરોડો જીવોનો વિનાશ થયો છે. ઋષિ મુનિઓની પાસે ગયા અને ભગવાનને એમ કહ્યું કે તમે અહીંયા જે પ્રથમ વખત શિવની પૂજા કરી હતી ત્યાં શિવલિંગનું સ્થાપન કરો અને ભગવાન શિવ તમારા ઉપર કૃપા કરશે અને તમે આ દોષમાંથી મુક્ત થઈ જશો. એટલે શ્રી હનુમાનજી મહારાજ, જે એમના પરમ સેવક હતા, એમને કૈલાસમાં શિવલિંગ લેવા માટે મોકલ્યા અને ગંગાજળ લાવવાનું કહ્યું. એ સમયે સીતામૈયા અને ભગવાન શ્રી રામ એ ભગવાનના આરાધનની અંદર બેઠેલા હતા. ભગવાને રેતીનું શિવલિંગ બનાવ્યું, સીતાદેવ દ્વારા એનું સ્થાપન કર્યું અને હનુમાનજીને આવવામાં મોડું થયું. એ પછી શિવલિંગ લઈને આવ્યા, એનું નામ હનુમતીશ્વર પાડવામાં આવ્યું. એને પણ ગંગાજળનો અભિષેક કર્યો અને સીતામૈયાએ જે શિવલિંગનું સ્થાપન કર્યું એનું નામ રામેશ્વર પાડવામાં આવ્યું. રામના ઈશ્વર અથવા રામ જેના ઈશ્વર છે તે તત્પુરુષ અને બહુવ્રીહી બંને સમાસની દ્રષ્ટિએ અને આ શબ્દને આપણે ઘટાવી શકીએ છીએ. આ મંદિર ભારતના, દુનિયાના તમામ હિન્દુ મંદિરોની અંદર મોટામાં મોટું મંદિર છે. એની પ્રદક્ષિણાનો પથ જોઈએ તો 4000 ફૂટ છે અને 20 ફૂટ પહોળો છે. આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ એની ધ વિંગ્સ ઓફ ફાયરમાં લખે છે કે રામેશ્વરમની પ્રદક્ષિણા કરતા અમને એક પ્રકારની અલગ જ ઉર્જા મળતી હતી. આ રાજ્ય તમિલનાડુ અને એનું રામેશ્વરમ શહેર, જે જગ્યાએ હિન્દ મહાસાગર અને અરબનો ઉપસાગર એ બંનેનું સંગમ સ્થળ થાય છે, એવા દ્વીપકલ્પની અંદર ભગવાન રામેશ્વરનું વિશાળ મંદિર આવેલું છે. આ રાજ્યએ આ દેશને 2 રાષ્ટ્રપતિ આપ્યા. બીજા રાષ્ટ્રપતિ હતા ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન અને પછી થોડા સમય પહેલા ડોક્ટર એપીજે અબ્દુલ કલામ થયા. હવે આ મંદિરનું બાંધકામ 350 વર્ષ સુધી આવ્યું. પછી તો ઈસવીસન 600 ની અંદર માત્ર રેતીના ઢગ સ્વરૂપે શિવલિંગ હતું. એમના પછી આગળ 16મી શતાબ્દીની અંદર દ્રવિડના રાજાએ નાનું એવું મંદિર બંધાવ્યું, કાંચીના રાજાએ બંધાવ્યું, શક રાજાએ બંધાવ્યું અને છેલ્લે સિલ્લોરના રાજાએ પોતાની તિજોરીના દ્વાર ખોલી નાખ્યા અને ભવ્ય શિવ મંદિર બનાવ્યું, જે 11 મજલાનું એટલે કે માળનું છે અને સેંકડો સ્તંભ ઉપર ઉભેલું છે. આવો વિશાળ શિવલિંગ અને ખરેખર 12 જ્યોતિર્લિંગોમાં જોઈએ તો એનું સ્થાન કંઈક અલગ જ પ્રકારનું છે. ખરેખર તો શિવ તત્વ બધે રહેલું છે, પણ આ મંદિર અદ્ભુત છે, પરમ ઉર્જા આપનારું છે. એવા ભગવાન શિવ, લંકાધિપતિ રાવણે શિવ તાંડવ સ્તોત્રની અંદર સ્તુતિ કરેલી છે. એનો એક શ્લોક બોલી
આપણે પણ ભગવાનને વંદના કરીએ કે હે પ્રભુ સમસ્ત વિશ્વનું કલ્યાણ કરજો. કરાલ ભાલ પટ્ટિકા ધગત 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 જ્વલત ધનંજયાહુતિ કૃતમ પ્રચંડ પંચસાયકે ધરા ધરેન્દ્ર નંદિની કુચાગ્ર ચિત્ર પત્રક પ્રકલ્પ નેત્ર શિલ્પિની ત્રિલોચને રતિર્મમ. આવા ભગવાન શિવની અંદર મારી હંમેશા પ્રીતિ હજો અને ભગવાન શિવ તમને પણ અભ્યાસમાં ખૂબ ખૂબ પ્રગતિ આપે. આજે સોમવાર છે, ભવનાથ મહાદેવ અથવા તો આજુબાજુની અંદર કોઈ શિવાલય આવેલું હોય તો ત્યાં ખરા હૃદયથી ભગવાનને પ્રણામ કરજો. ના રામેશ્વર મંદિરની અંદર 17 ફૂટ ઊંચો કોઠિયો છે, 12 ફૂટ એની પહોળાઈ છે, એનું શિવલિંગ વિશાળ છે, સ્ફટિકનું શિવલિંગ છે. ત્યાં 22 કુંડ આવેલા છે. એ 22 કુંડમાંથી પેલા સમુદ્રમાં સ્નાન કરવાનું, સમુદ્રમાં સ્નાન કર્યા પછી એનો પૂજારી સ્નાન કરાવે અને પછી ભીના કપડે ભગવાનના દર્શન કરવાનું ત્યાં ફળ અનેરું છે. પિતૃદોષ પણ નાશ પામે છે. લક્ષ્મણ કુંડનું સવિશેષ મહત્વ રહેલું છે. અને આ જ્યોતિર્લિંગના ગર્ભગૃહની અંદર, નિજ મંદિરની અંદર માત્ર એના 12 પૂજારીઓ અને નેપાળના રાજા જ પ્રવેશ કરી શકે છે. હિન્દુ ધર્મના વડા જેને કહેવામાં આવે શંકરાચાર્ય, એને પણ મંદિરમાં પ્રવેશવાનો અધિકાર નથી. આવા રામેશ્વર મહાદેવને આપણે સત વંદન કરીએ. બીજું, આજે જડેશ્વર મહાદેવનો પ્રાગટ્ય દિન છે. વાંકાનેર તાલુકાની અંદર અરણીટીંબા નામનું ગામ આવેલું છે. એના વિશેનો લોક સાહિત્યની અંદર ટૂંકો એવો છે કે જડિયો વસે જંગલમાં અને ઘોડાનો એ દાતાર, એવો તૂઠો જામ રાવલને એને હાંકી દીધો હાલાર. ઓમ નમઃ શિવાય.